અંગ્રેજીમાં એક પુસ્તક છે ધ લો ઓફ ગાર્બેજ ટ્રક. 128 પેજના આ પુસ્તકના લેખક ડેવિડ પોલી એક બહુ સરસ વાત સમજાવે છે. તમે પણ ઘણી વખત રસ્તા ઉપર જતા હશો ત્યારે એ જ રસ્તા ઉપરથી કચરો ભરાયેલી ટ્રક પણ પસાર થતી હશે. તમે પોતાની ગાડી કે બાઇક આ ટ્રકની જો બાજુમાં લઈ જાઓ તો અતિશય એમાંથી દુર્ગંધ આવતી હોય અને બહુ જો એની નજીક તમે ચલાવો તો એ પોતાનો કચરો પણ તમારા ઉપર ઠાલવે. આ પુસ્તકના લેખક કહે છે કે ઘણા માણસ પણ આવા ગાર્બેજ ટ્રક જેવા હોય છે. એ હંમેશા પોતાની અંદર ટેન્શન, ફ્રસ્ટ્રેશન, ગુસ્સો લઈને જાતા હોય છે અને હંમેશા બીજા ઉપર ઠાલવવા માટે ડમ્પિંગ સ્ટેશન શોધતા હોય છે. હવે તમારા જો નસીબ ખરાબ હોય તો એ ડમ્પિંગ સ્ટેશન તમે બની જાઓ. તમારે ઘણી વખત એવું થયું હશે ને કે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારના કારણ વગર તમારા ઉપર ગુસ્સો કાઢે અને તમને પોતાને એમ થાય કે આમાં મારો તો કોઈ વાંક નહોતો, તો આ વ્યક્તિએ મારા ઉપર કેમ ગુસ્સો કાઢ્યો? ત્યારે તમે આ લેખકની વાત યાદ કરો કે એ ગાર્બેજ ભરેલો ટ્રક કોઈ ડમ્પિંગ સ્ટેશન શોધતું હતું ને એ ડમ્પિંગ સ્ટેશન તમે બન્યા. પણ સાથે લેખક તમે ડમ્પિંગ સ્ટેશન ના બનો એના માટે પણ કંઈક યુક્તિ કહે છે. એ કહે છે કે આવા વ્યક્તિ સાથે જ્યારે તમે હોવ અને આવો વ્યક્તિ પોતાની જ્યારે ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, ટેન્શન તમારા ઉપર કાઢે, ઠાલવે, તો તમે એની કોઈ પ્રતિક્રિયા ના આપો, કોઈ રિએક્શન ના આપો. 2 સેકન્ડનો પોઝ લો અને વિચાર કરો કે શું આ કચરો મારે મારા ઉપર ઠાલવવા દેવો છે? શું આ વ્યક્તિની દુર્ગંધ મારે મારા ઉપર ઠાલવવા દેવી છે? આટલો તમે વિચાર કરશો, આટલી વારમાં એ ટ્રક જતો રહેશે. તો મિત્રો, આ પુસ્તક ખરેખર રસપ્રદ છે અને એ કહે છે કે ઘણી વખત 2 સેકન્ડનું સાયલન્સ પણ આ પ્રકારના ડમ્પિંગ સ્ટેશન બનવામાંથી આપણને બચાવે છે. રિમેમ્બર, not every person, not every situation, not all type of condition deserve your reaction. Your emotions, your time is precious. એટલે જરૂરી નથી કે તમે દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિને પોતાનું રિએક્શન આપો. રાધર દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિને રિસ્પોન્ડ કરતા શીખો. ટેક 2 seconds of the pause and decide કે ખરેખર આને મારી પ્રતિક્રિયાની જરૂર છે. જો ના હોય તો શાંત રહો, અને તમે શાંત રહેશો એટલે ડમ્પિંગ સ્ટેશન બીજાને બનાવશે. એ ગાર્બેજ ભરેલો ટ્રક જતો રહેશે અને પોતાનો કચરો બીજા ઉપર ઠાલવશે અને તમે બચી જાશો. તો હવે જ્યારે આવા વ્યક્તિ કે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આ પુસ્તક યાદ કરજો અને એનો લો યાદ કરજો, ધ લો ઓફ ગાર્બેજ ટ્રક. Not every person, not every condition, not every situation deserve your reaction. Rather, you need to learn how to respond them. Don't react, respond and enjoy your life.